બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલા મામલે હવે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને એસઆઈટીએ સમન્સ પાઠવ્યું છે અને સાંજે 5 વાગે ભાવનગર રેન્જ આઈજી ઓફિસે હાજર થવા જણાવ્યું. બાલદિયાએ 15 પુરાવા સોંપ્યાના ત્રીજા જ દિવસે જયરાજને તેડું આવ્યું. આ પહેલા સવારે અન્ય 2 લોકો એસઆઈટી સમક્ષ હાજર થયા. રામભાઈ વાળા અને ચેતન સોની નામના વ્યક્તિને સમન્સ મળ્યા બાદ તેઓ એસઆઈટી સમક્ષ પહોંચ્યા. કહેવાય રહ્યું છે કે રામભાઈ વાળા જયરાજ આહિર અને નવનીત બાલદિયાના મિત્ર છે. સૂત્રોના દાવા પ્રમાણે નવનીત બાલદિયાનો નંબર જયરાજ આહિરને કોણે આપ્યો એ અંગે પણ તપાસ ચાલી રહી છે. હુમલાની રાત્રે જયરાજ આહિરે નવનીત બાલદિયાને ફોન કર્યો અને ત્યારબાદ તેમના પર હુમલો થયો. પરિણામે ફરિયાદીની શંકાની સોય જયરાજ આહિર પર છે. હવે જયરાજ આહિરને પણ સમન્સ મળી ગયું. આપને જણાવી દઈએ કે 29 ડિસેમ્બરમાં બગદાણા કોળી યુવાન નવનીત બાલદિયાને મારવામાં આવ્યો. ફરિયાદીએ જયરાજ આહિર પર આરોપ લગાવ્યો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓને દબોચી લેવાયા. સૌથી પહેલા આ કેસમાં 8 આરોપી પકડાયા. બાદમાં એસઆઈટીને તપાસ સોંપાયા બાદ 3 આરોપી પકડાયા. 2 દિવસ પહેલા જ ફરિયાદી નવનીત બાલદિયાને પણ એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા. 3 કલાક સુધી ચાલેલી આ પૂછપરછ બાદ બાલદિયાએ દાવો કર્યો હતો કે મેં જયરાજ આહિર વિરુદ્ધ 15 જેટલા પુરાવા આપ્યા છે. જો એ પુરાવાની દિશામાં તપાસ થશે તો હવે ટૂંક જ સમયમાં જયરાજ આહિરની ધરપકડ થશે. પુરાવા સોંપાયાના માત્ર 2 દિવસમાં જ જયરાજ આહિરને સમન્સ પાઠવ્યું. હવે આગળની તપાસ આ મામલે ખૂબ જ મહત્વની બની રહેશે. આ પહેલા ગયા અઠવાડિયે આ કેસની તપાસમાં રહી ચૂકેલા પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલની પણ પૂછપરછ થઈ. મંગળવારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે સંવાદ કરતા ફરિયાદી નવનીત બાલદિયાએ દાવો કર્યો હતો કે સમગ્ર પ્રકરણમાં જયરાજ આહિર સહિત 25 જેટલા આરોપીઓની સંડોવણી ખુલી શકે છે. સાથે જ જો 5 દિવસમાં જયરાજની ધરપકડ નહીં થાય તો કોળી સમાજના મોટા સંમેલનની પણ જાહેરાત કરી હતી. આપે જે પુરાવા આપ્યા છે તેનાથી આપને લાગે છે કે જે ટીમની રચના કરવામાં આવી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે, એ દિશામાં એ તપાસ થઈ રહી છે અથવા તો કરશે? હા, એ દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જશે. જી, અને તમે અગાઉ પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓને ભાડેથી લાવવામાં આવ્યા હતા. આ આરોપ વિશે શું કહેશો? હા, એ તો સાચું છે ને બેન. પેલા ઓડિયો ક્લિપ પેલો આરોપી છે એના મમ્મીનું આવેલું જ છે કે મારા છોકરાને 2 દિવસનું કહીને એ લોકો લઈ ગયા છે. તો મૂળ આરોપી કોણ છે ત્યાં સુધી હજી પહોંચી નથી રહી ટીમ? મૂળ આરોપી જે મેન કાવતરું કરનાર જયરાજ આરોપી છે, જયરાજ આહિર, માયાભાઈનો છોકરો. તો આપને લાગે છે કે આપે જે 15 પુરાવા આપ્યા છે તેનાથી જે મૂળ આરોપી છે તેની ધરપકડ થઈ શકે છે, ટીમ ત્યાં સુધી પહોંચશે? હા, મેં જે પુરાવા આપ્યા છે એની ઉપર તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જશે. પહેલેથી એમનું નામ તો આપેલું જ છે, પણ પોલીસે એ દિશામાં તપાસ પહેલેથી નથી કરી. બરોબર, બાકી તો ઓલરેડી મેં પહેલેથી એનું નામ કમ્પ્લીટ આપેલું જ છે કે મૂળ કરાવનાર મારે જે મુદ્દો કઈ શરૂ થયો છે તો ત્યાંથી જ શરૂ થયો છે. એમની જોડેથી એમનો ફોન આવે છે, બીજા બધાના ફોન આવે છે, બધું શરૂઆત જ ત્યાંથી છે, પણ એ મૂળ આરોપીને પહેલેથી પકડ્યો નથી. નહીં તો હજી પણ સવાલ નવનીતભાઈ એ છે કે આપને શંકા છે કે જે પુરાવા આપ્યા છે પાકા પાયે છે ને એ વ્યક્તિના વિરુદ્ધના જ છે અને મૂળ આરોપી એ જ વ્યક્તિ છે? હા, પાકા પુરાવા એ આપ્યા છે. તો જે સાચા છે આમાં ખોટાઈ રજૂ કર્યા છે. એમાં જેટલા સાચા છે મેં પહેલેથી જ એવી માંગ કરી છે કે ભાઈ જે સાચા આરોપીઓ છે એની ધરપકડ કરો, ખોટા જે રજૂ કરેલા છે એની બદલામાં જે સાચા આરોપીઓ છે એને હાજર કરે. નહીં, થોડું વિસ્તારથી સારી રીતે વાત કરશો, એટલે સ્પષ્ટ જણાવશો નવનીતભાઈ કે આ જે 11 આરોપી છે એમાંથી સાચા કેટલા અને ખોટા કેટલા છે અને જેને તમે જોયા છે ત્યાં? શરૂઆતમાં જે લોકોએ જે રજૂ કર્યા હતા 8 આરોપીઓ, બરોબર, તો એમાં 4 આરોપી ખોટા હતા એવી વાત મળી હતી, બરોબર. તો ત્યાર પછી એસઆઈટી જે તપાસ શરૂ કરી છે ત્યાર પછી 3 આરોપી જે કરવામાં આવ્યા છે. હવે કઈ રીતના છે કઈ રીતના નહીં તો એ તપાસનો વિષય છે, તપાસમાં એ લોકોને ખબર હોય. જે બુટલેગર છે એ જયરાજના ફઈનો દીકરો છે. અચ્છા. અને જયરાજના ફાર્મનો વિડીયો પણ મને માર્યા પછીનો છે. ત્યાં પાછા વિડીયો બનાવીને બતાવવા ગયા હતા એ લોકો. એ પણ છે જ ને સોશિયલ મીડિયા ઉપર. જી જી. તો આ આખું જે આ ષડયંત્ર છે એને લઈને આપ શું કહેવાયશો? કેમ આપને જે ટાર્ગેટ બનાવવામાં આવ્યા? જે પોલીસનું પણ શરૂઆતનું જે નિવેદન હતું, જે હમણાં પણ આપ કહી રહ્યા છો કે જે ખોટું નિવેદન હતું, તો શા માટે આપને જ ટાર્ગેટ બનાવાયા? આ લોકોની પહેલેથી આ વિસ્તારમાં એટલી દાદાગીરી છે, આવા બધા દાડિયા રાખે છે. જે કોઈ કઈ સામો અવાજ ઉઠાવે કઈ પણ તો એમને આ રીતનું બધું કરે છે એ લોકો, બરોબર. કારણ કે મેં જે પેલી સોશિયલ મીડિયા ઉપર પેલો યોગેશ સાગરનું મેનેજિંગ ટ્રસ્ટી બાબતનો મેં પ્રશ્ન કર્યો, બરોબર, મને ખ્યાલ હતો.
માફી માંગવાનો વિડીયો વાયરલ કર્યો માયાભાઈએ. તો એને એવું લાગી આવ્યું કે મારા બાપા પાસે નવનીતભાઈ માફી મંગાવી. ને એટલે વાત ફક્ત આટલી જ છે કે હિડન વાત કંઈક બીજી છે નવનીતભાઈ? કારણ કે ઘણી વખત એવું હોય કે મુખ્ય કારણ સામે ન આવતું હોય, બીજું જ કંઈ કારણ હોય. તો આ માર વારવા પાછળ, હુમલા પાછળ એવું તો નથી ને કે બીજું કોઈક એવું કારણ હોય? નહીં, બીજું કશું કારણ નથી. જે કારણ છે કે એના બાપાને જે માફી માંગતો વિડીયો વાયરલ કરવો પડ્યો એને લાગી આવ્યું છે. પછી એવો એના ટૂંકમાં એ ટુકડીમાં ગુંડાગર્દીમાં એની હારે પેલો રાજુ બોરડાનો છે એમનો પણ મારામાં ફોન આવ્યો હતો કે આવો કેમ વિડીયો બનાવ્યો, કે માયાભાઈ પાસે માફી મંગાવી તેમ. બરોબર, આ જે કઈ ઘટના બને છે 2 થી 3 કલાકમાં જ બને છે. આ બધા મારામાં ફોન આવે છે એટલે એને ટૂંકમાં એવું બધું લાગી આવ્યું કે મારા બાપા પાસે આ માફી માંગવાનો વિડીયો બનાવ્યો. આપ પોતાની રીતે એ સક્ષમ છો અથવા તો તમે એ વાતને લઈને તમે શ્યોર છો કે તમે જે પુરાવા રજૂ કર્યા છે એ 100% સાચા છે? હા, સાચા છે. અચ્છા, અને હીરાભાઈ સાથે છેલ્લી વાત આપની ક્યારે થઈને એમણે શું કહ્યું? સમાજ હવે કઈ તરફ આગળ વધશે? આપ આંદોલનની તો વાત કરી રહ્યા છો, પરંતુ જે આગેવાનો છે એ શું કહી રહ્યા છે? અમારા કન્ટિન્યુ વાત ચાલુ જ હોય છે. જે કઈ આ તપાસ વિશે બધી વાતચીત ચાલુ જ હોય છે. જો યોગ્ય રીતે હજુ કઈ નિર્ણય નહીં આવે તો બધા આગેવાનોને સાથે લઈને અમે સંમેલન કરવાના છીએ. અચ્છા, એસઆઈટી ની સાથે પૂછપરછ આપની થઈ, એસઆઈટી સાથે મુલાકાત થઈ, પછી હીરાભાઈ સાથે વાતચીત થઈ, પછી શું કીધું એમણે? હીરાભાઈએ શું કીધું? દરરોજ વાતચીત ચાલુ જ હોય છે. તપાસ શરૂ છે, નવા માણસો પકડાય છે, આરોપીઓ. અને હજુ ગઈકાલે જે આરોપીને રાતે પકડ્યો છે, બરોબર, હજુ બાકીનું કઈ આગળ વધતા જાય છે, બરોબર. આપણે થોડી ધીરજ રાખીએ કે ભાઈ જો કાયદાકીય પ્રમાણે કામ થઈ જાય તો આપણે કશું કરવું નથી, જો ન થાય તો આપણે કરશું. અચ્છા, તમે જે પુરાવા આપ્યા છે એ ફક્ત જયરાજ વિરુદ્ધના પુરાવા આપ્યા છે કે બીજા કોઈ માણસો પણ છે એના વિરુદ્ધના પુરાવા આપ્યા? અને એ જો બીજા કોઈ માણસો હોય તો એ પકડાયા કે નહીં પકડાયા? આખું જેટલું એને રચના કરી હોય, જેટલા માણસો એમાં ઇન્વોલ્વ હોય બધા ભેગા આવી જશે. અચ્છા, કેટલા લોકો હશે આ 11 સિવાયના? કેટલા? એટલે 11 માંથી તો હવે સાચા ખોટા તમે પણ નથી આંકડો આપી રહ્યા, પરંતુ બીજા કેટલા માથા હશે આવા? એમાં એવું છે, હું હોસ્પિટલેથી મારે રજા થઈ પછીથી મને આમ જાણવા મળ્યું છે કે આ 20-25 જણાની ટુકડી હતી, આ બધી રચના કરી છે, આ બધું એટલે 20-25 જણાનું ગ્રુપ છે. અચ્છા, અને એ કોની સાથે સંકળાયેલું છે? બુટલેગર સાથે સંકળાયેલું છે કે જયરાજ સાથે સંકળાયેલું છે? જયરાજ સાથે. અચ્છા, એમની સાથે સંકળાયેલું છે. અને જયરાજના ઈશારે આ બધું થયું છે કે પછી બધાએ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું? જયરાજના ઈશારે, જયરાજના દાડિયા જ છે આ બધા. આવું તો મારી જેવું તો બીજે પણ 2 જગ્યાએ થયેલું છે. એ લોકો પણ મારી પાસે આવ્યા હતા. મેં કીધું ભાઈ જો કાયદાનું કામ કરશે, તમે પોલીસ ફરિયાદ કરો, ગમે ત્યારે ફરિયાદ તો થઈ શકે છે. તમારી યારે જે ઘટના બની છે એની ફરિયાદ આપો તમે. એ ક્યાંના હતા? એ બંને લોકો ક્યાંના હતા? એક છે તરેડી ગામના અને એક છે નાના ખુટવડાના. અચ્છા, એમને પણ આવી રીતે માર મારવામાં આવ્યો હતો? હા. તો એમનો કેસ તો અલગ હશે. તમારું તો તમે કહી રહ્યા છો કે વિડીયોના આધારે. એમનો બીજો કોઈ ધાક ધમકીનો કેસ હતો? શું હતું એ? એ લોકોએ ફરિયાદ જ નથી કરી. પહેલી વાત તો કોઈ આમ ધાક ધમકી આપીને પોલીસ વાળાને બધાને આમ તેમ લાઈન કરીને ફરિયાદ જ નથી થવા દીધી. અચ્છા, તો આપ શું ઈચ્છો છો કે આપના જેવા કેટલા બધા લોકો છે એ આગળ આવવા જોઈએ? હા, હું તો એમ કહું છું, કાયદો છે, બરોબર, કાયદાનું કામ કાયદેસર જે થતું હોય કરવું જ જોઈએ. ડરવાનું છે નું? આ તો જીવતા રહ્યા, મરી ગયા તો શું કરવાના હતા? સમાજ છે જે જોવે છે કે આ સત્ય છે, બરોબર, આ બધું છુપાવે છે સત્ય, એના માટેથી સમાજ એક થયો છે. અને ખાલી ગુજરાતનો નહીં પણ અન્ય રાજ્યોમાંથી 4 રાજ્યોમાંથી પણ અહીંયા મને મળવા માટે આવેલા છે. જો સંમેલન થશે તો મહારાષ્ટ્રમાંથી પણ કોળી સમાજ આવશે, અને રાજસ્થાનમાંથી પણ આવશે, કર્ણાટકથી આવશે, તામિલનાડુ, એવા 5 રાજ્યોમાંથી અમારા કોળી સમાજના આગેવાનો આવવાના છે. અચ્છા, બીજો એક સવાલ નવનીતભાઈ, કારણ કે આવું જ્યારે થતું હોય ને ત્યારે કેટલાક લોકો એવા સવાલ ઊભા કરતા હોય કે ભાઈ આ રાજકીય રીતે આખા મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે, રાજકારણ ભેળવી દેતા હોય, અથવા તો કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, પછી વિધાનસભાની ચૂંટણી આવશે, તો શું આ એક મુદ્દાને લઈને એવું નથી ને કે રાજકારણ હાવી થતું હોય, આ મુદ્દા પર રાજકીય લાભ ખાંટવા માટે કેટલાક લોકો ઈચ્છતા હોય સમાજના નામે? નહીં, આમાં ક્યાં રાજકીય મુદ્દો જ કોઈ નથી ને, આ તો પર્સનલ મુદ્દો છે એની જોડે, બરોબર, કારણ કે હું કોઈ પક્ષ સાથે સંકળાયેલો નથી, બરોબર. એટલે આપને નથી લાગતું આ રાજકારણ સાથે જોડાયેલું હોય? નહીં. હા, અચ્છા, તો અલ્ટિમેટમ
અમારા જે સમાજના લોકો આવે છે પોતપોતાનો પક્ષ હા. છોડીને આવે છે, સમાજ લેવલે બધા આવે છે, કોઈ પક્ષ માટે નથી આવતા કે અમે ઓલા પક્ષમાંથી આવીએ છીએ કે અમારા ઓલા પક્ષમાંથી આવીએ છીએ, એવું કશું નથી. ઓકે, સમાજના નાતે બધા આવે છે. હા, સમાજના નાતે આવે છે. તો આપનું હવે અલ્ટિમેટમ શું રહેશે? એસઆઈટીની ટીમને અથવા તંત્રને આપ શું કહેવા ઈચ્છો કે કેટલા દિવસમાં આરોપી પકડાઈ જવો જોઈએ? જે મુખ્ય આરોપીની આપ વાત કરી રહ્યા છો, 11 તો પકડાયા છે, મુખ્ય આરોપીની જે આપ વાત કરી રહ્યા છો. બસ હવે 2-5 દિવસની અંદર જ તે 2-5 દિવસની અંદર પૂરા હે નહીં એટલે પછી તારીખ અમારી ફિક્સ થઈ જાય. નહીં, નવનીતભાઈ, 2 કે 5 કોઈ તારીખ વાર ચોક્કસ? 5 જ દિવસ હવે. 5 દિવસ. તો નવનીતભાઈનું કહેવું છે કે 5 દિવસમાં આરોપી પકડાઈ જવો જોઈએ અને નહીતર પછી આંદોલન થશે, એમ? હા.